નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના ચીપડ ગામે પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને તેઓના ગામમાં જ પતરાના શેડ નીચે બેસાડી ભણાવી રહ્યા છે શિક્ષકો। જર્જરિત શાળાને લઈને છેલ્લા 2 વર્ષથી શિયાળો, ઉનાળુ, ચોમાસુમાં પણ પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે। ચીપડ પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણની આવેલી છે। આ શાળામાં 3 શિક્ષકો છે, જેમાં 2 શિક્ષિકા અને 1 શિક્ષક ફરજ બજાવે છે। શાળામાં 69 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ બાજુના ઓરડામાં બેસે છે, જ્યારે ધોરણ 3, 4, 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગામના આવેલ કાંતિભાઈના મકાનના બાજુમાં આવેલ ઓટલા પર પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરે છે। હાલમાં શરૂ થયેલ ગરમીના મોસમમાં પતરાના શેડ નીચે બેઠેલ વિદ્યાર્થીઓ ગરમીનો સામનો કરી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વાઘોડિયા તાલુકાની ચીપડ પ્રાથમિક શાળાના 2 ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગામમાં ઓટલા પર બેસીને ભણવું પડે છે। શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસામાં વરસાદી માહોલ હોય, ઉનાળાની શરૂઆત હોય, ત્રણેય ઋતુઓમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને ગામમાં પતરાના શેડ નીચે બેસીને ભણવું પડે છે। નવીન શાળાના ઓરડા ક્યારે બનશે તેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે પ્રાથમિક શાળાના આચાર્યનું કહેવું છે કે અમારી પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધીની છે। વિદ્યાર્થીઓને મળી કુલ 69 જેટલા શાળામાં અભ્યાસ કરે છે। બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ બાજુમાં આવેલા ઓરડામાં અભ્યાસ કરે છે, જ્યારે ધોરણ 3, 4, 5 ધોરણના વિદ્યાર્થીઓ ગામમાં કાંતિભાઈના મકાનના બાજુમાં આવેલ પતરાના શેડ નીચે અભ્યાસ કરવા માટે બેસાડવામાં આવે છે। નવીન શાળા માટેની મંજૂરી માટે છેલ્લા 3 વર્ષથી ફાઇલ મૂકવામાં આવી છે। હાલમાં જર્જરિત ઓરડા પાડવાની મંજૂરી મળી ગઈ છે। નવીન ઓરડા માટે હજુ સુધી મંજૂરી મળી નથી, માટે બાળકોને ભણતરમાં અવગડતા પડે છે। સ્કૂલ તૂટી જાય એવી છે। અમારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે અને બાજુની રૂમમાં બેસાડીને ભણાવે છે અને હું છોકરીને ભણવા મોકલું ત્યાં પછી મેં 3 વાર હું છોકરીને જોવા આવું છું। જ્યાં સુધી ઘેર ના આવે ત્યાં સુધી મને ધ્યાન નથી પડતી। સ્કૂલ વહેલી બને એવી સરકારને નમ્ર વિનંતી છે। અમારું ગામ ચીપડ ગામની શાળામાંથી અમારી શાળા એમ એકદમ પડી જાય એવી બધી થઈ ગઈ છે, કેમ કે પાછળથી તો બધી પડી જ જાય છે એમ, એટલે છોકરોને ભણવાની બહુ તકલીફ પડે છે। તો છોકરો બેન છે ને બધાને ઘરે લઈ જઈને અને ભણાવે છે। કાંતિભાઈને ઘેર લઈ જઈને એમ બહાર એમ પરસારમાં બેસીને ભણાવે છે અને અડધો છોકરાને બેન નિશાળ થોડીક આમ એ છે ત્યાં આગળ ભણાવે છે, કેમ કે અત્યારે આ ઉનાળો આવી રહ્યો છે અને કઈ પંખાની વ્યવસ્થા નથી, કશું નથી, તો બહાર ગરમીમાં બેન બેસાડીને ભણાવે છે। અને ચોમાસાની અંદર પણ બેન બધાને ઘરે લઈ જઈને એમ કિચડમાં તેમ છોકરાને લઈ જઈને અને ભણાવે છે બેન। તો અમારી નિશાળ સારી થાય, ઓમ સારી બને ઓમ એવી રીતના અમે સરકાર તરફથી અમે માગણી કરીએ છીએ। હવે શિયાળો ગયો તો એ છોકરો ઠંડીમાં બેસાડીને બેન બધા છોકરાઓને બહાર બેસાડીને અને બધા છોકરાઓને ભણાવે છે। તો અમારી એટલી વિનંતી છે કે સરકારને કે અમારા ચીપેડ ગામની નિશાળ એમ સારી થાય ને બનાવે, સરકારની એટલી માંગણી છે। મારી શાળાનું નામ ચીપડ પ્રાથમિક શાળા છે। અહીંયા 1 થી 5 ધોરણની શાળા છે ને કુલ 69 બાળકો છે। તેમાં શાળાને 3 ઓરડા છે વર્ગખંડ, એમાં 2 ઓરડા જર્જરિત છે અને 1 ઓરડો સારો છે। એમાં એક બાલવાટિકા અને 1લું ધોરણ વર્ગખંડમાં બેસાડે છે અને 3 થી 5ના બાળકો શાળામાં ગામના વાલીશ્રીઓએ વ્યવસ્થા કરેલી છે, એટલે કાંતિભાઈના ઓટલે અમે 3 થી 5ના બાળકોને બેસાડીને ભણાવીએ છીએ। શાળા વર્ગખંડ જે જર્જરિત છે એની ફાઇલ 2-3 વર્ષથી કરેલી છે, અમે પાડવાની મંજૂરી આવી ગઈ છે અને ટૂંક સમયમાં બાંધવાની મંજૂરી આવશે એટલે અમે કામ ચાલુ કરીશું। બેન, શિયાળામાં કેવી તકલીફ પડે છે તમારું પોતે ને બાળકો? શિયાળામાં એટલે બાળકોને ઠંડી લાગે એટલે ઓઢવાનું અને બેસવાની અમે વ્યવસ્થા કરી છે। પાથરનું પાથરીએ છીએ અને બાળકોને ઘરેથી સ્વેટર ને એવું પહેરાવીને બોલાવીએ છીએ, એટલે સારું છે। ચોમાસા દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ? ચોમાસામાં કિચડ ને એવું થાય છે અને બીજું કે ત્યાં ઢોર ઢાંખર એમના ઘરે હોય છે, એટલે થોડી ચોમાસામાં વધારે તકલીફ પડે છે। 2 વર્ષથી આ તકલીફ છે અમને। સરકાર પાસે એટલું છે કે વર્ગખંડ મંજૂર
કરીને આપે એટલે બાંધકામ અમે ચાલુ કરી દઈએ. અમારું ગામ ચીપડ પ્રાથમિક શાળા વાઘોડિયા તાલુકામાં આવેલ જે પ્રાથમિક શાળામાં 2 ઓરડા જર્જરિત અને પડી જવાની હાલતમાં છે, જેના બાળકો 1 થી 3 ના બાળકો સ્કૂલમાં ભણે છે અને 4થું અને 5મું કાંતિભાઈના ઘરે બેસે છે. એટલે કે શિયાળો હોય કે ચોમાસું હોય ત્યાં તો છોકરાઓને ઘણી તકલીફ પડે છે અને એનો સામનો પણ કરે છે. એ સામનો કારણ કે વહેલી તકે સરકારશ્રી પણ આ યોજનાનું અને જલ્દી તકે સ્કૂલ બનાવવા આવે અને એનું નિર્માણ થાય તો બાળકો પણ સારી રીતે ભણી શકે અને આપણો દેશ પણ આગળ વધી શકે એવી હું આશા રાખું.